ઘરમાં ઝાડુ છે? કોના કોના ઘરમાં ઝાડુઓ છે? અને ધોકા? પણ બધા આમ જોડથી જેના ઘરમાં ધોકાઓ છે મને કે ધોકા છે. હા પાડો ભાઈ. ધોકા છે? તો જે લોકો સોસાયટીની નીચે બેઠા બેઠા મોડી રાત સુધી જો માવો ખાઈ ખાઈને પિચકારી મારે ને, આ બરાબર છે? આ દિશા એકદમ જોરથી મને સંભળાતું જ નથી ને. સોસાયટી નીચે આ ભાઈઓ બેઠા બેઠા મોડી રાત સુધી જો પિચકારીના કંઈક ને કંઈક ઠૂકો હોય તો એને શું કરવાનું? બધાએ ભેગા થઈને એક ધોકો લઈને નીકળશો તો આમાંના એક બી વ્યક્તિ સોસાયટીની નીચે માવો થૂકવાની હિંમત કરશે તો આ બેનો કામ હાથમાં લેશો? પાક્કું? ભાઈ જે મારી જોડે સહયોગમાં હોય હાથ ઊંચા કરે. બધા ધોકા લેશો હાથમાં? બરાબર. તો બોલો માં ઉમિયાની આપણે બધા જે બોલાવી આ વાતે બોલો ઉમિયા માત કી. ધ્યાન રાખજો થોડું. હા બંધ તો કરાવી લેશે. એ તો ધોકા પડે એટલે ભલભલા બંધ કરી લે. આમાં કોઈના મોઢામાં હમણાં માવો હોય તો છુપાઈ જજો ભાઈ, નહીં તો આજે તો હિસાબ બરાબર થઈ જશે. આપણે આપણા ઘરને જેમ સ્વચ્છ રાખીએ, પછી આપણે એવો વ્યવહાર તો ના કરાય કે આ ઘરમાંથી સાવની લીધી ને દરવાજો ખોલીને મેન ગેટની બહાર રે આવ્યો કચરો બહાર નાખ્યો. એવું તો કેમ ચાલે? જો આપણે આપણું ઘર સાફ રાખી શકતા હોઈએ તો આપણી બિલ્ડિંગોની નીચે આ માવાની પિચકારીઓ કઈ રીતે ચલાવી લેવી? એટલી તો વ્યવસ્થાઓ આપણે સારી બનાવી જ શકીએ. અને એ માવાની પિચકારી ને એ ભીનું ને એ થૂકના કારણે કેટલીય બીમારી આપણા ઘર સુધી પહોંચે. તો આ બીમારીઓને રોકવા માટે આપણે કરવાનું શું છે? ખાલી થોડી બહેનો ભેગી થાય સોસાયટીમાં, ધોકો હાથમાં લઈ એ બહુ થઈ ગયું. આપણે કઈ બીજું કઈ કરવાની જરૂરત જ ના પડે. એ સોસાયટીની નીચે મોટી મોટી ફેંકો મારતા હોય, બેઠા બેઠા મોટા મોટા વાતો કરતા હોય, એને ખબર પડી જાય સોસાયટી વાળાને કે આમનું ઘરમાં ચાલતું. એટલે બીજા દિવસથી તમારે વહેલા 10 વાગે ઘરે આવી જશે અને માવો હોય ને થોડોક ઓછો થઈ જશે અને ધીરે ધીરે બંધ થઈ જશે. તો આપણે બધાએ આ દિશામાં બી કામ કરવાનું જ મારી આપ સૌને વિનંતી છે. આ બધા જ સામાજિક વિષય છે. જે ગમે એક બે વિષય તમે હાથમાં લો, આ વર્ષે એની ઉપર કામ કરો અને એ કામગીરી કર્યા પછી 5, 25, 50, 100, 200, 500 હજારો ઘરની અંદર દુઃખ દૂર કરનાર બહેનો તમે સૌ બહેનો બનો. મારી માતાઓને હું 2 હાથ જોડીને વંદન કરું છું. આપ સૌને અભિનંદન આપું છું. આપ સૌનો આભાર માનું છું. આભાર.